નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે। વેરાવળના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ બેનર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો છે। શાપર વેરાવળ જંકશન પાસે ઓવરબ્રિજ રદ કરવા માટેની માંગણી કરી રહ્યા છે। ઉગ્ર વિરોધ કરતા લોકો જોવા મળ્યા છે। બ્રિજની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવા માટે માંગ કરવામાં આવી છે। 7 દિવસમાં ફેરફાર નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટ જેતપુર હાઈવે પર જે બની રહ્યું છે તેમાં ઓવરબ્રિજોને લઈને કેટલીક સમસ્યાઓ છે, ત્યારે શાપર વેરાવળ ગ્રામ પંચાયતના ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા ગયા છે। કલેક્ટર સાહેબને ન્યાય આપો, તેમજ તાનાશાહી દૂર કરો, નેશનલ હાઈવે ઓથોરિટી મુર્દાબાદ, કલેક્ટર સાહેબ ન્યાય આપો જેવા જુદા જુદા પોસ્ટરો સાથે અહીં પહોંચ્યા છે। ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે, પોતાની માંગ લઈ અને અહીં પહોંચ્યા છે। તેમની માંગ શું છે તે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। જે બ્રિજ, જે ઓવરબ્રિજની ડિઝાઇનમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈ અને આ મુશ્કેલી થઈ રહી છે, ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। શાપર વેરાવળ ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો પણ પહોંચી ચૂક્યા છે। ત્યારે આ સરપંચ છે તેમની પાસેથી જ આપણે આ જાણવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર વાત શું છે અને તેમની માંગ શું છે, તે કે ભાઈ આ લોકો કેટલી કેવી માંગ છે ને આ બ્રિજને લઈને પોતાની શું સમસ્યા છે તે તેમની પાસે। શું નામ આપનું? મારું નામ અમૃતભાઈ હરદતભાઈ દાપડા। અમૃતભાઈ, શું સમસ્યા છે? આ બ્રિજ રદ કરવા માટેનો અમારો પ્રયત્ન છે। એટલે બ્રિજ રદ કરવો છે કે નાનો મોટો કરવો છે? ના, રદ કરવાનો છે। એનું કારણ છે કે ત્યાં એટલો બધો ડિસ્કટ નથી, સાપરનો પુલ નજીક છે અને સાંજની શીતળામાના મંદિરે। ત્યારે ગ્રામજનો દ્વારા જે પહોંચ્યા છે, ગ્રામના સરપંચ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? રવિરાજસિંહ જાડેજા, વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ। આજે વેરાવળ ગ્રામ એકતા સમિતિ દ્વારા આજે અમારે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। 2 મહિના પહેલા એક બ્રિજ અમારી ઉપર થોપી દેવામાં આવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈ જવાબ નથી દેતા। અઠવાડિયા પહેલા કલેક્ટરશ્રી પાસે મળ્યા હતા અમે, એમને મને કીધું અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવ્યા। કલેક્ટરે સૂચના આપી કે ગામ લોકો જે ઈચ્છે છે તે સ્પોટ ઉપર સ્થળ ઉપર જઈને તમે જોઈ આવો, તેમ છતાં ના જોવા આવે છે, ના ડિઝાઇન બતાવે છે। જાણે સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને પણ ઘોડી પી ગયા હોય ને કઈ કાનહરો ન દેતા હોય એવું મને લાગી રહ્યું છે। એની તાનાશાહી નેશનલ હાઈવે ચલાવે છે। ઉદ્યોગકારીઓ શું કહે? ઉદ્યોગકારો શું? ઉદ્યોગકારો અમારી સાથે છે, રેસિડેન્ટ વાળા સાથે છે, ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે છે, બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશન બધા સાથે મળીને રજૂઆત કરવા આવ્યા છે। તકલીફ આમ પબ્લિકને તકલીફ છે। અમારું જે કટઅપ 250 મીટર હતો એની જગ્યાએ 2 કિલોમીટર જઈએ છે। સર્વિસ રોડ ઉપર 2 કિલોમીટર, તમે પણ સમજી શકો કે આવી 2 કિલોમીટર જાય તો ઇન આઉટમાં ટ્રાફિક જામ થાય, લોકોની સમસ્યા વધે। અત્યારે સમસ્યામાં પીડાઈ રહ્યા છે, એમાં વધારો થઈ રહ્યો છે। કોને ફાયદો થાય છે? ફાયદો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને, નેશનલ હાઈવે અધિકારીઓ ક્યાંક મિલીભગતથી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આવું કરી રહ્યા છે એવું અમને લાગે છે। કેટલા ગ્રામજનોનો ફાયદો થાય? અત્યારે 10,000। શું તમારી માંગ છે સાહેબ? અમારી માંગ એક જ છે કે અમારી ઉપર જે નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર તાનાશાહી ચલાવી રહ્યા છે, અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે। શું માગણી છે તમારી? બોલો શું માગણી છે? વેરાવળ જંકશન થી 250 કિલોમીટરે અમારે ઉતરવાનું કટઓફ હતું, 250 મીટર થી। અત્યારે ત્યાં ઓવરલેપિંગ કરીને બીજો પુલ બનાવે છે, એટલે અમારે 1.5 કિલોમીટર થી 2 કિલોમીટર છેટુંથી ઉતરવાનું હાઈવે છે। ચડવું હોય તો એટલે જવાનું તો સર્વિસ રોડ નાના છે, 5 મીટરના છે, એમાં આવક જાવક બે થાય। સર્વિસ રોડમાં કોઈને રોકી ન શકાય। 5,000 ફેક્ટરી આવેલી છે, 15,000 મકાન રેસિડેન્ટના આવેલા છે, તો એ બધાને ચાલવું ક્યાં? તો શું માગણી છે તમારી? અમારી માંગણી છે કે એનો પુલ તો દૂર ખસેડીને અમારું કટઓફ છે ને બે બાજુ કટઓફ રાખી દે। તો આ ગ્રામજનો જે કહી રહ્યા છે કે આ જે ઓવરબ્રિજ છે જે મોટો બની રહ્યો છે, જેને લઈને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે ઢોલ નગારા સાથે ગ્રામજનો અહીં પહોંચ્યા છે અને પોતાની માંગ કરી રહ્યા છે કે નિયમ મુજબ જે પહેલા થતું હતું, અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ના આવતા અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। દ્રશ્યો જે જોઈ રહ્યા છે, ઢોલ નગારા સાથે ગ્રામજનો આવ્યા છે અને પોતાની માંગ સાથે કે ભાઈ કટ ઓફ જે 250 મીટર તે જ રાખવો જોઈએ, કારણ કે નકર તો 2 કિલોમીટર લાંબો પુલ બને તો કેટલાય વાહન ચાલકો અને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।